આગળ વધવું છે પણ શું કરું સમજાતું નથી. તો આ વિડીયો તમારી માટે છે. પહેલી જ વસ્તુ કહું, નો એક્સપેક્ટેશન ફ્રોમ એનીવન. કોઈ જોડેથી આશા જ ના રાખો કે મને મદદ કરશે, અને માત્ર આશા રાખવી હોય ને તો પોતાની જાત જોડે જ રાખો, કેમ કે તમારી પોતાની જાત જ તમને નિરાશ નહીં કરશે જ્યાં સુધી તમે હાર નહીં માનો તમારી જાત જોડેથી. કેમ કે સાચું કહું, પોતાના તો ખાસ નડશે ને નડશે જ. એ લોકો તો જાણે આપણને મૂર્ખ સમજશે, અને એ લોકો પોતાની જ જાતને બહુ સ્માર્ટ છે, હોશિયાર છે, અને આપણને ગાંડા જ બનાવવા આવશે. માત્ર 5% લોકો પોતાના છે એવું સાબિત કરી બતાવશે. બાકી મોસ્ટલી પીપલ તમને બતાવી જ દેશે કે પોતાના જ પોતાને નડે. પછી વાત આવે પાડોશી, પછી આપણા જે ફ્રેન્ડ સર્કલ હોય, આ બધામાંથી હું સાચું કહું ને તો માત્ર 1-2% લોકો આપણું સારું ઈચ્છતા હશે અને આપણને આગળ વધતા જોઈ શકશે. બાકી સાચે કહું, નો એક્સપેક્ટેશન. આ લોકો જોડેથી સહેજ બી આશા ના રાખતા. જો તમારે જેન્યુઅનલી આગળ વધવું હોય તો તમારા જાત જોડેથી જ આશા રાખજો. આ બધા તમને વધારે નિરાશ કરશે અને તમને મેન્ટલી આ વસ્તુ વધારે પછી તમારા મગજમાં ચાલ્યા રાખશે, અને તમે હકદાર છો જે સફળતાના, એ તમે નહીં મેળવી શકશો. એટલે જો આગળ વધવું હોય તો પ્લીઝ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે નો એક્સપેક્ટેશન ફ્રોમ એનીવન. પોતાના પાડોશી, મિત્રો, પારકા, પ્લીઝ નો વન રાખો. બહુ ઓછા લોકો જોડેથી, અને સામેથી એમને સમજાય તો બરાબર, અને 1-2 વખત આપણે કહીએ ને સમજે તો બરાબર. બાકી પ્લીઝ ભીખ માંગવાની કે વારંવાર કહેવાની કોઈને જરૂર નથી, બરાબર. અને પોતાની પર તમે વિશ્વાસ રાખશો અને પોતાના જોડે જ એક્સપેક્ટેશન રાખશો ને તો વધારે આગળ જશો. અને આવા લોકો તો આપણને છે ને મૂર્ખ જ બનાવશે, આગળ વધવા નહીં અડે. અને પોતાની પર વિશ્વાસ અને આગળ વધો. બસ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ વસ્તુ ધ્યાનમાં